મારે દાળ ભાત ખાવા છે જાનું તારા હાથના, તારા પતંગે જાનું નામ મારું લખજે રે, મારા પ્રેમનો પતંગ ચગશે પેચ લડાવજે રે, ABCDમાં અક્ષર જા રે એમાં મને ગમે એક યુ, હું તારા રે નામનો ટેટુ પડાવું, માય વાઈફ માય લાઈફ એવું લખાવું. પોળનો માહોલ તો મસ્ત જામ્યો છે, તડકો ઘણો છે પણ લોકોને મજા આવી રહી છે. અને આજ તો આ તહેવાર છે કે જે દિવસે બધા લોકો ધાબા પર ચડતા હોય છે અને એક સાથે પરિવાર સાથે ઉત્તરાયણ મનાવતા હોય છે. ત્યારે સેલિબ્રિટી સમાજ સાથે જોડાયા છે કૌશિક ભરવાડ, અમારી સાથે જોડાયા છે, સાથે સાથે અનિલ મીર પણ અમારી સાથે જોડાયા છે. એની સાથે વાતચીત કરીશું કે તેમની ઉત્તરાયણ કેવી રહેતી હોય છે, કેટલી મજા આવી રહી છે ઉત્તરાયણમાં. બહુ જોરદાર ઉત્તરાયણ ઉપર તો મજા જ આવે ને, કેમ કે આખો દિવસ ધાબા ઉપર હોય અને પતંગ ચગાવતા હોય, કોઈ આપણી કાપી જાય, આપણે કોઈની કાપી નાખીએ એટલે મજા જ આવે. આમ તો આપણે આખું વર્ષ એવું કરતા હોય, આની કાપે હું મારી કાપું, આની કાપે એવું કરતા હોય છે. એવું વધારે ચાલતું હોય છે અત્યારે. ઉત્તરાયણ કેવી રહેતી હોય છે? આવી જ રહેતી હોય છે? આવી જ દર વર્ષે આવી જ રહેતી હોય છે. દર વર્ષે આવી રહેતી હા. હોય છે. આમ તમે તો ગાયક છો એટલે બહુ ચીસો તો પાડી નહીં શકતા હોય ઉત્તરાયણના દિવસે, તો શું કરો છો? સીટીઓ મારો છો, વ્યુગલથી ચીયરઅપ કરો છો, શું કરો છો જ્યારે પતંગ કપાય ત્યારે? પતંગ કપાઈ જાય ત્યારે ચીસો પાડવાની જરૂર જ નથી પડતી, ગમે તેની કાપીએ છીએ એટલે ડાન્સ કરીએ તો સામેવાળા આમતા ચીડાઈ જતા હોય. અને એ જ મજા છે આ ઉત્તરાયણની. અનિલ મીર પણ અમારી સાથે જોડાયા છે, કારણ કે આ ગમે તેટલા પણ ગીતો ગાય છે, જેટલા પણ ગીતો એમણે ગાયા છે એ બધા લખ્યા છે એમણે. ગીતો તો બહુ લખ્યા. પતંગ કેટલા કાપ્યા એમ? પતંગો બહુ બધા કાપ્યા પણ બીજા કોઈની મેં કાપી નથી. ખોટી વસ્તુ. ખરેખર કોઈની નથી કાપી. ઉત્તરાયણની મજા ક્યાં આવે સૌથી વધારે? આમ તો તમે ઝી ન્યૂઝ વાળા બોલાવો છો ત્યાં સૌથી વધારે મજા આવે છે અમને. બહુ મજા કરો બહુ છો? મજા આવે છે આ પોડની અંદર આવીએ એટલે. ચલો, તમારી ઉત્તરાયણ તો જાણી લીધી, પણ હવે દર્શકો એ જાણવા માંગે છે કે આ વખતે કયું નવું ગીત લઈને તમે આવ્યા છો, કયું નવું ગીત તમે લખ્યું છે? આ વખતે તો ઘણા બધા ગીતો લખ્યા છે અમે. લગભગ કૌશિકભાઈના 50 સોંગ આવશે અને હાલ એક લાસ્ટ અમારું સોંગ હતું દાળ ભાત. એ સારું એવું રીલ્સમાં વાયરલ થયું છે, 5 મિલિયન એની રીલ થઈ છે અત્યારે. તો થઈ જાય દર્શકો માટે એ સોંગ? હા. અરે ના માગું પીઝા બર્ગર કે પકવાન જાત જાતના, મારે દાળ ભાત ખાવા છે જાનું તારા હાથના. બધા ધાબા ઉપર ચડીને જાનુના હાથના દાળ ભાત ખાજો પાછા. તમે અત્યારે બધાને દાળ ભાત યાદ અપાઈ દીધા છે. હા. ગુજરાતીઓ તો પણ આજે ઊંધિયું ખાવાના છે બધા. હા, એટલે જનરલી ઉત્તરાયણ ઉપર બધા ઊંધિયું જ ખાતા હોય, પણ દાળ ભાત જનરલ વસ્તુ છે, એ 12 મહિના 365 દિવસ ખાઈ શકીએ છીએ આપણે. એક તમારું વિટામિન યુ વાળું પણ સોંગ આવ્યું હતું, એ પણ લોકોએ બહુ જ પસંદ કર્યું હતું. એના બોલ પર થઈ જાય. આ વખતે ઘણા બધા સોંગ આવ્યા, વિટામિન યુ, તું લાગે મારી મમ્મીની વહુ, દાળ ભાત અને